તો અમારા વૈષ્ણવની બીજી કોઈ માગણી નથી, કોઈ અપેક્ષા નથી, કોઈ આશા નથી. અમારું એક જ સ્વપ્ન છે કે અમારા યમુનાજીને આઝાદી નહોતી મળી ત્યારે યવનોએ કે અંગ્રેજોએ યમુનાજીને દૂષિત નથી કર્યા ક્યારેય. એણે તો એટલા જ પૂજનીય ગણ્યા છે. એમણે પૈસા માટે થઈને ક્યારેય યમુનાજીમાં ગંદા પાણીને કેમિકલ નથી છોડ્યા. જેને યમુનાજી અમારા મૈયા છે એ ખબર ના હોવા છતાંય, અને આઝાદી મળ્યા પછી જ અમારા યમુનાજી આવું થયું. મા ગળો ટૂંપો દે ને એટલે બધા અરર થઈ જાય. તો અમારી સરકાર, અમારો મત, અમારા વડાપ્રધાન, અમારા ગૃહપ્રધાન, એમાંય અમારા ગૃહપ્રધાન તો વૈષ્ણવ છે પાછા. એને ખબર છે યમુનાજી આપણી માં છે. અમે લાગવગ લગાવવાનું નથી કહેતા. અમે એવું નથી કહેતા કે અમને તમે પ્રથમ પેલી આપો. અમે ખાલી એટલું જ કહીએ છીએ કે અમારા યમુનાજી આઝાદી પહેલાં જેવા હતા ને એવા આપી દો. આઝાદ થયા પછી અમને કાંઈ ન મળે તો વાંધો નહીં, પણ અમારું લઈ તો ન લેવાય ને મારવાલા. અમારા યમુનાજી તમે લઈ લીધા છે. દૂષિત પાણી, કેમિકલવાળું પાણી, જેને અમે પવિત્ર જળ માની, એ જળ ત્યાંથી લોટીજીમાં ભરી આવીને અહીંયા અમે પૂજા કરીએ, સેવા કરીએ. અને એ જ જળ જ્યારે અમે અમારો અંત સમય હોય ને મારવાલા, ત્યારે એ જળને એક બૂંદ મોઢામાં મૂકે ને અમારો જીવ ગોલોકમાં જાય, અમારો અંત સમય સુધરી જાય. તો શું આ અંત સમયે આ કેમિકલવાળું પાણી અમારા મોઢામાં મૂકવાનું? એનો દોષ તો સત્તાવાળાને જ લાગે હો ભાઈ. આ સમજીને કરવામાં આવે છે. આપણા ઘર આગળ કોઈ કચરો રોજ નાખી જતો, એક દી 2 દિવસ, અઠવાડિયા પછી આપણે ઝઘડી લઈએ, ત્યારે એમ કહી દે જાઓ થાઈ ઘર લેજો. પછી મારા વાલા આપણે આગળ કમ્પ્લેન કરીએ ને, પછી તપાસ થાય, અન્ય નોટિસ મારી દે કે અહીં કચરો નાખવો નહીં, નહીંતર કાયદેસરના પગલાં ભરાશે. અમે ક્યાં ફરિયાદ કરીએ? સત્તાવાળા જ્યારે આવું કરે તો અમારે ફરિયાદ ક્યાં કરવી? જો વિરોધ પક્ષ આવું કરતા હોત તો અમે ઘણું કરત, ઉપવાસ ઉપર બેસત, આત્મવિલોપન કરત, અમે ઘણું કરત. પણ અમારા ઘરમાં આવું થાય તો અમે શું કરીએ? માં હોય છોકરાને એમ કે જંક ફૂડ ન ખવાય, હમણાં જ તો ટાઇફોઇડમાંથી ઊભો થયો છે. અને આપણે કહીએ હમણાં તો મંગાવતી જ નહીં હો મમ્મી, નહીંતર મને ખાવાનું મન થઈ જશે. પણ એ જ માં છાની મની જંક ફૂડ ખવડાવી દે અને આપણને કાંઈ થઈ જાય તો જવાબદાર કોણ? માં છે ને. તો આ સત્તાવાળા આપણા યાર, અને એ જ કેમિકલવાળું પાણી છોડે ને કાંઈ ન કહે. એ ફેક્ટરીવાળા દૂષિત પાણી છોડે એને કાંઈ ન કહે. યમુનાજી ખડખડ વહેતા સુંદર વ્રજમાં પધારતા હોય
અને વચ્ચેથી ને દરવાજો કરીને બંધ કરી દે ને કેમિકલવાળા પાણી નાખે તોય સત્તાવાળા કાંઈ ન કહે. હવે વાળ ચીભડા ગળે તો કેવું કોને? પણ આનો એક જુવાળ આવશે. હંમેશા કેવું ઘરની વાત ઘરમાં રહીએ ને તો સારું, બહાર પડે ને તો જગ જાણે. અમે નાના હતા ને કામ ન કરીએ ને તો મારી બા ઘણી વાર કહેતી, કામ કરીએ ઘરમાં ને વખાણ થાય બહાર. અમારે કામ અમારે નથી કરવું, સત્તા તમારી પાસે છે. તમે અત્યારે મહાસત્તાની હરોળમાં ઊભા છો, લોકો તમારી વાહ વાહ કરે છે. આજે મોદીજી જાય એટલે બધા એને વિશિષ્ટ સન્માન આપે છે, વિશિષ્ટ નાગરિકતા આપે છે. લોકો એમની પાછળ પાગલ છે. એનું કારણ એ કાર્ય એટલું સરસ કરે છે. એણે અમારા દેશનું નામ રોશન કર્યું છે. પણ ઘરમાં પછી ગંદકી થાય એ કાંઈ નો મજા આવે ને. આજે હું રોડ સરસ સાફ કરું, ત્યાં પાણી છંટકાવું, લાઇટ બરાબર છે કે નહીં, રાત્રે રોડ બરાબર છે કે નહીં, બધાય કે વાહ વાહ તમારો તો સર્વિસ રોડ છે. તોય પણ આપણે ઓલી બધું એઠું આપણા ઘરમાં જ નાખીએ, ગટર સાફ ન કરીએ તો મારવાલાય ઘર કેટલાક દી સારું રહીએ. તો અમારા યમુનાજીને જ્યાં બહુ પ્રયત્ન કરીએ છીએ, પણ બધા માટે બધું સાંભળે છે, તો અમારા યમુનાજી માટે કેમ નથી સાંભળતા? અમે વૈષ્ણવ દવલા છીએ મારવાલા, પણ મોદીજી કોઈને વાલા દવલા ન કરે. એને બધાય એક જ પેલા એ જુએ છે દ્રષ્ટિએ, એટલે દેશ તો એને માન આપે છે, પણ પરદેશીઓ એટલા માન આપે છે. બાકી આજે કાંઈ થયું હોય તો પહેલાંની સરકાર પ્રેસ નોટ આપે ને રાજી થતી હતી. મોદીજી તો સિંદૂરનાય ઓપરેશન કરી નાખે. અને કાશ્મીરમાંય કાંઈ થયું હોય તો આજે કોની ત્રેવડ છે 370 હટાવવાની? આજે આટલા મોટા કામ મોદીજી કરે તો અમારી તો એક નાની વાત છે. અમારે ખાલી એટલું જ જોઈએ છે, અમારા યમુનાજી દૂષિત ન થાય, અમારા યમુનાજીમાં કેમિકલવાળું પાણી ન આવે, અમારા યમુનાજી વહેતા હોય, એમાં તરંગ હોય, એમાં મોજા આવતા હોય, એ જળની સુગંધ હોય, અને અમે પાન કરીએ તો અમારામાં એક ધોળની એક લીટી છે, દારૂ પાન કરું તો મારા પાપ ટળે, વળી જન્મ મરણના ફેરા ઠળે, તને મારા પૂરા કરો અરમાન યમુના મહારાણી, મારે દ્વારે પધાર્યા મહેમાન યમુના મહારાણી. અમારું સર્વસ્વ છે. અમારી આ માં છે ને આ જન્મ પૂરતી લૌકિક, પણ અમારા યમુનાજી તો કરોડો જન્મોથી, જ્યારથી પરમાત્મામાંથી આત્મા છૂટો પડ્યો ત્યારથી અમારા યમુનાજી અમારી માં છે. માં હતા નહીં, છે, અને ભવિષ્યમાં અમારી એ જ માં છે. અમારા જન્મ બદલાશે પણ આ માં બદલાશે લૌકિક, જે દેહની માં છે,
પણ આત્માની માં પરમાત્મા અમારા યમુનાજી ક્યારેય બદલાવાના નથી. તો મને વ્યથા થાય છે, ફરિયાદ નથી. આજે ઘરમાં આપણે રહેતા હોઈએ, હવે આપણે ઉંમરવાળા અને દીકરાઓ યુવાન, એ લોકો એમ કે મમ્મી આજ પાર્ટી છે તો બહાર જઈએ, કાંઈ વાંધો, અમારે ખીચડીને દૂધ ચાલશે. બીજે દિવસે એમ કે આજે અમારે કીટી છે તો બહાર જઈએ, કાંઈ વાંધો નહીં, અમારે ભાખરી શાક ચાલશે. ત્રીજે દિવસે એમ કે બર્થડે પાર્ટી જઈએ છીએ આપણે, કાંઈ વાંધો નહીં, અમને દૂધીના મુઠિયા કરી દેજો. પછી અઠવાડિયું થાય એટલે તો આપણે કહીએ બેટા હવે અઠવાડિયાથી બહારનું ખાઉં છો, હવે અમારી યારે જમો. મેથીના ઢેબરા બનાવો કાં મેથીના ગોટા, વરસાદ જેવું છે, બધા સાથે ખાઈએ. તો યમુનાજી દૂષિત થયા ત્યારનું અમે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. પણ અમારે મોદીજીને એટલું જ કહેવું છે, ટ્રમ્પ જેવી મહાસત્તાને જે કહી દેતા હોય કે નહીં આવું, તો આ કેમિકલના ફેક્ટરીવાળાના તો બધી તુચ્છ વાતો છે. વીટો વાપરો, વીટો વાપરો, તમારું કરેલું ક્યાંય નહીં જાય. મોદીજી, તમે દેશ માટે આટલું કર્યું, અર્થતંત્ર કેવું સુધાર્યું, કોરોનામાં કોઈને ભૂખ્યા ન રહેવા દીધા, આજે કાશ્મીરને બધાને ફરવા જેવું કર્યું. ઠીક છે એકાદી વાર આ સિંદૂરનું થયું, 370ની કલમ એટલે તો આમ દુનિયાને એવું થતું હતું લોહીની નદીઓ, કાંઈ ન થયું. ક્યાંય ઇમરજન્સી ન આવી, ક્યાંય છમકલાય ન થયા, ક્યાંય વિરોધય ન થયો. એમની હિંમતને સેલ્યુટ. આ બધા લક્ષણ બહાદુર રાજાના છે, જે રાજાને કોઈ અપેક્ષા નથી, જે રાજાને પ્રજાને સુખી જોવી છે. માને પહેલાંનું ફર્સ્ટ બેબી હોય ને એનું લાલન પાલન કરવું બહુ ગમે. તો અમારા મોદીજીનું આ ભારત એક સ્વપ્ન છે. એ સ્વપ્નને સાકાર કરવા માટે આટલી ઉંમરે તનતોડ મહેનત કરે છે. કેટલા કલાક કામ કરે છે એ ગણતા જ નથી. બસ હવે શરીર નથી હાલતું, 2-3 કલાક ઊંઘ લઈ લો, બાકી સતત મારો દેશ, મારા ભારતવાસીઓ, મારું સૈન્ય, અખંડ મારો ભારત દેશ. હવે આ બધામાં એક યમુનાજીનું કરી દે તો સાવ નાનું કામ છે. જો તલવાર હોય ને એ યુદ્ધમાં કામ આવે, પણ કપડું સાંધવું હોય ને ત્યાં સોય દોરો જ જોઈએ, ત્યાં તલવારની જરૂર નથી. મોદીજીને એટલી જ વિનંતી કે અમે તલવાર માટે નથી કહેતા, અમારા યમુનાજીને શુદ્ધ કરવા સોય દોરાની જેમ ફક્ત તમારે, આ સાંભળશે કે નહીં મને ખબર નથી, ત્યાં સુધી પહોંચશે કે નહીં મને ખબર નથી, પણ વારંવાર એકને એક વાત કહેવાથી કીટ ભ્રમરનો ન્યાય. ઓલું કીટ હોય ને એ ભમરની બીકે ને બીકે કીટ ભમર બની જાય. તો આજે નહીં તો કાલે બસ મોદીજી સુધી આ વાત પહોંચે અને એ એમનો વીટો વાપરી મોટી હોસ્પિટલ હોય, એનો હેડ ઓફ ધી ડૉક્ટર હોય,
બાર બોર્ડ માર્યું હોય. અહીંયા તમારે એક પૈસો લાવવાની જરૂર નથી. તમારી બધી જ સારવાર ફ્રી ઓફ ચાર્જ થશે. પણ લાઈનમાં આવો. હવે એ ડૉક્ટરના માં આવે. હવે માનો કે ડૉક્ટર સિદ્ધાંતવાદી છે આપણા મોદીજીની જેમ, તો ભલે માં લાઈનમાં ઊભા રહીએ, પણ માના રોગનું નિદાન તો કરવું જ પડે ને મારવાલા. એમ આપણા યમુનાજીને મોદીજી ધારે, અમિતજી ધારે અને સાથે યોગીજી. સૌરાષ્ટ્રમાં છે ને શ્રાવણ મહિનામાં જુગાર રમતા હોય બધાય, એટલે એકો દોડીને તીડી કહેવાય. એ જીતી જ જાય, એમાં બીજાને ન હાલે. એમ અમારે 3 મહારથી છે અમારી પાસે, એટલે અમે દુનિયાને જીતીએ છીએ. દુનિયા અંદરથી ને એમ આશ્ચર્ય છે કે જે 70 વર્ષથી ભારત ન કરી શક્યું મોદીજીએ 14 વર્ષમાં કરી દીધું. હજી બધા આમ અસમંજસમાં છે. તો એ મોદીજીની અમિતજી અમારા જ ગુજરાતના છે. તો અમારા યમુનાજીનો, અને અમે ઓળખાણનો લાભ લેવા નથી માગતા હો, કે ઓળખાણ છે તો અમારે ખોટું કામ કરી દો. ના, અમારે ખોટું નથી કરાવવું. અમારા યમુનાજી એ દેશની એક, તમે નદી માનો તો નદી, તમે જળ સ્તોત્ર માનો તો તે. અરે કેદારમાં જાઓ ને તો જમરોત્રી સૌથી અઘરામાં અઘરું. ત્યાં જઈ આવે એટલે બધા કહે યમનોત્રી જઈ આવ્યા યમનોત્રી. અને ત્યાંની બહાર તો જુઓ, ત્યાંનું વાતાવરણ તો જુઓ.